જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણની અપાર ભક્તિ અને પ્રેમ પ્રાપ્ત કરવા માટેની એકાદશી ફરી એકવાર આવી રહી છે. આ એકાદશી વૈશાખ માસના વદ પક્ષમાં આવતી અપરા એકાદશી છે, જેને અચળ ભદ્રકાળી કે પછી જળક્રીડા એકાદશી પણ કહેવાય છે. અપરા એકાદશીના નામથી જ સમજી શકાય છે કે આ એકાદશી જીવનમાં અપાર કીર્તિ, સુખ, સમૃદ્ધિ અને ભક્તિ અપાવનાર એકાદશી છે, જેના પાલનથી વ્યક્તિના ભવે ભવના પાપોનો નાશ થઈ જીવનમાં પુણ્યફળનો ઉદય થાય છે અને અંતે મોક્ષ પામી વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે. તો ચાલો આ પવિત્ર અને મોક્ષ અપાવનાર અપરા એકાદશી ક્યારે આવી રહી છે તેની સાચી તારીખ અને સમય જાણી લઈએ. તેમજ આ વ્રતના પારણા ક્યારે કરવાના છે અને સ્નાન, જપ, તપ, પૂજા માટેના મુહૂર્ત ક્યાં ક્યાં રહેશે તેના વિશે પણ જાણી લઈએ. તો માહિતી સારી લાગે તો લાઈક કરજો અને મિત્ર પરિવારમાં પણ શેર કરજો ને આવી જ ધાર્મિક અને પંચાંગ સંબંધિત માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો સર્વપ્રથમે જાણી લઈએ કે અપાર પુણ્ય પ્રદાન કરનારી અપરા એકાદશી ક્યારે આવી રહી છે. તો પંચાંગ અનુસાર વૈશાખ વદ પક્ષની અપરા એકાદશી તિથિ શરૂ થઈ રહી છે 12 મે 2026ના રોજ બપોરે 2:52 અને તિથિ સમાપ્ત થશે 13 મે 2026ના રોજ બપોરે 1:29. તેથી આ વખતે એકાદશીની તિથિ 2 દિવસ વિદ્યમાન છે, 12 મે મંગળવારે અને 13 મે બુધવારે. પરંતુ 12 મે મંગળવારે દસમ અને 11 બંને તિથિ એક જ દિવસ છે અને જ્યારે દસમીના દિવસે એકાદશી આવતી હોય ત્યારે તે દિવસે એકાદશી વ્રતનું પાલન કરવામાં આવતું નથી, કેમ કે ગરુડ પુરાણમાં સ્વયં ભગવાન શ્રી હરિએ પક્ષીરાજ ગરુડને કહ્યું છે કે જ્યારે પણ દસમીના દિવસે 11ની તિથિ થોડી પણ વિદ્યમાન હોય ત્યારે તેમાં અસુરોનો વાસ હોય છે. હવે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે મનમાં મૂંઝવણ ઊભી થાય છે. તેથી આ પરિસ્થિતિમાં જુદા જુદા શાસ્ત્રોના કથન અનુસાર દસમીના દિવસે આવતી 11 વ્રત ઉપવાસ ન કરી દ્વાદશી એટલે કે 12ના દિવસે આવતી એકાદશી વ્રતનું પાલન કરી ત્રયોદશી તિથિએ એટલે કે 13 પારણા કરવા જોઈએ. આમ કરવાથી ઉત્તમ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી મોક્ષ મેળવી વ્યક્તિ પરમ ગંતવ્યને પ્રાપ્ત કરે છે. તેથી જેમણે ગુરુ મંત્રની દીક્ષા લીધી હોય, જે પણ વૈષ્ણવજન છે, તેણે દ્વાદશીના દિવસે એકાદશી વ્રત રાખવું જોઈએ. એટલા માટે જ આ વખતે વૈશાખ વદ અપરા એકાદશીનું પાલન 13 મે બુધવારે કરવાનું રહેશે, જે વૈષ્ણવ એકાદશી કહેવાય. ને 13 મે બુધવારે આ એકાદશી વ્રતનું પાલન કરવા માટે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:33 થી 5:17 સુધીનો રહેશે. આ સમયે વહેલા ઉઠી પોતાના નિત્ય કાર્યમાંથી પરવારીને સૂર્યોદય થતાં ભગવાનની પૂજા, આરાધના અને પોતાના વ્રતનો સંકલ્પ કરવાનો રહેશે. તેથી આ દિવસે સૂર્યોદયનો સમય છે 6 વાગ્યાનો. આ એકાદશી વ્રતનું પાલન કરી ઉપવાસ રાખી ભગવાનની ભક્તિ અને સેવા પૂજામાં પોતાનો સંપૂર્ણ દિવસ પસાર કરવો અને સાંજના સમયે પણ ભગવાનની આરતી, સેવા, પૂજા કરી રાત્રે જાગરણ કરવું જોઈએ. તેથી સાંજની સંધ્યા આરતીનો સમય રહેશે 7:13 થી 8:17 સુધીનો. ત્યાર પછી બીજા દિવસે એટલે કે 14 મે ગુરુવારે વહેલા ઉઠી સ્નાન વગેરે નિત્ય કાર્યો કરીને નિર્ધારિત સમયે પોતાના પારણા કરવાના રહેશે. આથી આ દિવસે પારણા કરવા માટેનો સમય સવારે 5:59 થી 10:24 સુધીનો રહેશે. તો આ પ્રકારે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દસમના દિવસે આવનારી એકાદશીનું પાલન કરનાર વ્યક્તિને પુણ્યફળ તો નથી જ મળતું, પરંતુ પોતાના પાપોમાં વૃદ્ધિ થાય છે. તેથી જ આવી પરિસ્થિતિમાં દ્વાદશીના દિવસે એકાદશી વ્રત પાલન અનિવાર્ય બને છે. આ દિવસે સંપૂર્ણ શ્રદ્ધાભાવથી, પ્રસન્નતાપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી પૂજા આરાધના કરી આરતી, ભજન, કીર્તન તેમજ સત્સંગ, એકાદશી વ્રત કથા, પુરાણોના પઠન અને શ્રવણ દ્વારા એકાદશી વ્રતનું સંપૂર્ણ વિધિ વિધાન સાથે પાલન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય પ્રસન્ન થાય છે. ને તેથી જ એકાદશી વ્રત કરનારને કદી યમના તેડા નથી આવતા, પરંતુ અંત સમયે ભગવાન શ્રી કૃષ્ણના પાર્ષદ આવે છે, જે વ્યક્તિને વૈકુંઠ ધામ લઈ જાય છે. આ દિવસે ભોજનમાં કોઈ પણ પ્રકારનું અનાજ લેવાતું નથી. દૂધ, ફળાહાર કે પછી ઉપવાસનું ભોજન લઈ વ્રત પાલન કરાય છે. અને હા, આ દિવસે તુલસી પત્રને પણ તોડાતા નથી. તેથી ભગવાનને અર્પણ કરવા માટે એક દિવસ પહેલાં જ તુલસી પત્ર તોડીને રાખી લેવા. એકાદશીના દિવસે તન અને મનને શુદ્ધ કરી સંપૂર્ણ દિવસ પ્રભુ ભક્તિમાં જ વિતાવવો જોઈએ.
મિથ્યાવાદ વિવાદમાં પડ્યા વગર ઇન્દ્રિયો તેમજ મન પર સંયમ રાખી આખો દિવસ ભગવાન શ્રી કૃષ્ણની સેવા, પૂજા અને સત્સંગમાં વિતાવવો જોઈએ. એકાદશી વ્રત અક્ષય પુણ્ય ફળ આપનારું વ્રત છે. તેનાથી વધારે કોઈ ઉત્તમ વ્રત નથી. એકાદશી વ્રત વ્યક્તિના મનને તો શુદ્ધ કરે જ છે, સાથે જ ઉપવાસ કરવાથી શરીરને પણ નિરોગી રાખે છે. એકાદશી દેવી સંસારરૂપી ભવસાગરમાં આવતા સુખ દુઃખના તોફાનોમાંથી પાર ઉતારનાર જહાજ સમાન છે. તેથી દરેક વ્યક્તિ જીવનની બધી જ પરિસ્થિતિઓમાં અડગ અને અચળ રહી એકાદશી વ્રતનું પાલન કરે તો પોતાનો ઉદ્ધાર કરી શકે છે અને આધ્યાત્મિક જીવનમાં વૃદ્ધિ મેળવી શકે છે. તો આ પ્રકારે આજે આપણે જાણ્યું કે એકાદશી વ્રત ક્યારે છે, આ દિવસના શુભ મુહૂર્તો ક્યાં છે ને પારણા ક્યારે કરવા. ને અમને આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ને આ આપણા એકાદશી વ્રત વિધિ તથા કથા સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.